નીટ પેપર લીકના વિરોધમાં છેલ્લા 1 મહિનાથી દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યા છે અને હવે આ આંદોલનની આગ ગુજરાતના બનાસકાંઠા સુધી પહોંચી ગઈ છે। જિલ્લા મથક પાલનપુરમાં જીડી મોદી કોલેજ ખાતે આંદોલન કરી રહેલા કેટલાક આગેવાનોને વગર પરવાનગીએ વિરોધ કરવા બદલ પોલીસે 30 જેટલા લોકોની અટકાયત કરી હતી। એમ કહેવાય કે ભારતની આવી મહત્વની પરીક્ષાની અંદર જે ગેરરીતિઓ થઈ રહી છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે, જેના કારણે અત્યારે ભારતની અંદર ઘણા બધા ઘર પરિવાર એવા કુટુંબો છે કે જેમની દશા ખૂબ જ અત્યારે ખરાબ છે। હું કહું છું કે આપણા ભારત દેશની અંદર શિક્ષણની પ્રણાલીમાં સુધારા લાવવા જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જે વિદ્યાર્થીઓ સાથે ખરાબ થયું છે અથવા જેમણે પણ પેપર લીક કર્યા છે, જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં ભરાવવા જોઈએ, વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં આવો કોઈ પણ પ્રશ્ન ન બને તે માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ। હું ધીરજ સોની, બનાસકાંઠા જિલ્લા મંત્રી, ગુજરાત ક્રાંતિકારી પાર્ટી, હંમેશા વિદ્યાર્થીઓના અધિકાર સાથે છું, વિદ્યાર્થીઓ માટે હંમેશા લડીશ। જય હિન્દ, જય ભારત। દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીના નેજા તળે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેમજ પેપર લીકને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જેના અનુસંધાને ગઈકાલે અજય પાલનપુરી સહિત કેટલાક યુવાનોએ પાલનપુરના જીડી મોદી કોલેજથી ગઠામણ દરવાજા સુધી રેલી કાઢીની જાહેરાત કરી હતી, પરંતુ ટ્રાફિક તેમજ સુરક્ષાના કારણો આગળ ધરી પોલીસે રેલીને પરવાનગી આપી ન હતી। આ અંગે સામાજિક આગેવાન સાજિદ મકરાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સાચી માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમના માટે અમે લડતા રહીશું। જવાબદારી આવે કે આ દેશની અંદર પારદર્શક અને સારું શિક્ષણ આપવાની હોય છે, કારણ કે આ દેશનું સૌથી મોટું કોઈ યુવાધન હોય તો યુવાનો છે। યુવાનો અમારા પણ હોઈ શકે, પોલીસ પ્રશાસનના પણ હોઈ શકે, આમ સામાન્ય જનતાના પણ હોઈ શકે। તો જે યુવાનોએ આજે માગણી કરી છે જંતર મંતર દિલ્હી ખાતે અને 20 તારીખે જે સંસદ ઘેરાવનો કાર્યક્રમ કર્યો હતો, ત્યાં જે પોલીસના વેશમાં જે અન્ય લોકો સામેલ થઈ અને નિર્દોષ બહેનો ઉપર અને યુવાનો ઉપર જે અમાનવીય કૃત્ય કર્યું છે એને આજે અમે અહીંયા વખોડીએ છીએ। અહીંયા પોલીસ પ્રશાસનને અમે નમ્ર વિનંતી સોશિયલ મીડિયા મારફત કરી હતી અને અત્યારે પણ કરીએ છીએ કે અમારા બાળકોની સાથે આપના બાળકોનું પણ ભવિષ્ય જોડાયેલું છે। આપ અમને સહયોગ આપજો, અમે આપને સહયોગ આપીશું અને આ દેશની અંદર અમારે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એની માંગણી છે। સાથે સાથે અમે જે 14 યુવાનો આ નીટના પેપર પછી મૃત્યુ પામ્યા છે અથવા આત્મહત્યા કરી છે, આજે એમના પરિવારો ઘેર શોકની લાગણીમાં છે, માટે આપણે અહીંયા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો એની માંગણી કરીશું।